પહેલાં લોકો મને એમ કહેતા હતા કે આ દોડવાનું કહે છે એ પોતે દોડી નહીં શકે અને બીજાની વાત કરે છે. કાંઈ વાંધો નહીં, એક વખત હાર મળશે તો બીજી વખત સફળતા જરૂર મળશે. અને પછી મેં પણ દેખાડી દીધું અને નેશનલમાં મારે ચક્રફેંકમાં બીજો નંબર આવ્યો. આ બાળક માટે મને વારંવાર એક જ વાક્ય યાદ આવે છે कि जाने कितनी उड़ान बाकी है, इस परिंदे में अभी जान बाकी है. कुछ किए बिना जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. નમસ્તે મિત્રો, હું રૂચા પંડ્યા. આજે આપણે એક વ્યક્તિ વિશેષને મળવા જઈ રહ્યા છે. આપણે એક એવા વ્યક્તિને આજે મળીશું જેમણે ખૂબ જ નાની ઉંમરમાં ખૂબ મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેમને માત્ર એક ફોનના દ્વારા, એક ફોનના થકી વિડીયો બનાવવાથી પોતાના સફરની શરૂઆત કરી હતી ને આજે નેશનલ લેવલે તે પોતાનું દેશનું નામ રોશન કરી રહ્યા છે ને તે વ્યક્તિનું નામ છે નિર્મલભાઈ દેસાઈ. તો તેમના જોડે સીધી વાત કરીશું. જી નમસ્તે. નમસ્તે. નિર્મલભાઈ, આપે આટલી ઉંમરમાં, આપે હજુ 12મા ધોરણમાં આપ અભ્યાસ કરી રહ્યા છો, આટલી ઉંમરમાં તમે નેશનલ લેવલે ભારત દેશનું નામ રોશન કર્યું છે, આપના ગામનું નામ રોશન કર્યું છે, આપણે ડીસા તાલુકાથી આવો છો. આપના બેકગ્રાઉન્ડ વિશે જણાવશો, આપની આ સફર વિશે જણાવશો. હું ગામ મારું જાબડિયા છે અને હું દેસાઈ નિર્મલભાઈ કુકુળભાઈ મારું નામ છે. પહેલાં એક નાના વિડીયોથી શરૂઆત થઈ હતી અને પછી મારા મામા અને લક્ષ્મણ સરના કારણે આજે હું આટલે પહોંચ્યો છું. પહેલાં એક નાના વિડીયોથી મારા મામાએ શરૂઆત કરી હતી અને પહેલાં નાના વિડીયો હું મોટિવેશનલના બનાવતો હતો. તમે જ્યારે વિડીયો બનાવવાના શરૂઆત કર્યા છે ત્યારે તમે મોટિવેશનલ વિડીયો બનાવ્યા, ખાસ કરીને પછી આપણે તમારા સ્પોર્ટ્સની પણ વાત કરીશું. પણ જ્યારે વિડીયોની આપણે વાત કરીએ તો મોટિવેશનલ વિડીયો આપવા અથવા તો મોટિવેશન આપવા માટે પણ એક માનસિક સ્થિતિ આપણી એક એટલી સુદૃઢ હોવી જોઈએ, આપણે એટલા તટસ્થ હોવા જોઈએ કે આપણે સામેવાળા વ્યક્તિ જે છે તેના મનને આપણે કટિબદ્ધ કરી શકીએ કે તે વધુ ને વધુ મહેનત કરે. તો આટલી નાની ઉંમરમાં આપનું મગજ જે રીતે સરસ રીતે કામ કરી રહ્યું છે, આપ બીજાને મોટિવેટ કરી રહ્યા છો, તો તમારા પાછળનું મોટિવેશન શું હોઈ શકે? મારા પાછળનું મોટિવેશનલ તો મારા મામા જ હોઈ શકે, કારણ કે મારા મામા વિજયભાઈ અને રમેશભાઈ અને લક્ષ્મણ સરના કારણે હું આગળ આવ્યો અને તેમને જ મને શીખ્યું, તેનાથી હું આગળ આવ્યો અને તેમના કારણે જ મેં મોટિવેશનલ સ્પીચ આપી. અને તેનાથી અત્યારે પહેલાં લોકો મને એમ કહેતા હતા કે આ દોડવાનું કહે છે એ પોતે દોડી નહીં શકે અને બીજાની વાત કરે છે. પરંતુ પછી મેં પણ મારા મામાના કારણે અને લક્ષ્મણ સરના કારણે મેં પણ દેખાડી દીધું અને નેશનલમાં મારે ચક્રફેંકમાં બીજો નંબર આવ્યો હતો. બિલકુલ, ખાસ વાત કરીએ કે લોકોનું જે કીધેલું છે તેને તમે ખોટું સાબિત કરી બતાવ્યું છે. તો આ જે તમારી યાત્રા છે તેમાં તમે સ્પોર્ટ્સની પણ વાત કરી, તમે કેટલા પ્રકારના રમતોમાં તમે ભાગ લીધો છે, કેટલા તમને એવોર્ડ્સ મળ્યા છે અને આ જે તમારી સફર છે તેમાં તમને કોઈ મુશ્કેલી આવી હોય કે કેમ, અથવા તમને કોઈ સપોર્ટ કર્યો હોય કે કેમ, તેની વાત કરશો. સૌ પ્રથમ તો જ્યારે એથ્લેટિકમાં મને માહિતી મળી કે પેરા એથ્લેટિકમાં તું ખેલશે તો તને આગળ જવા પણ મળશે, એટલે પછી મેં દિવ્યાંગમાં પેરા એથ્લેટિકમાં પ્રથમ નડિયાદ ખાતે સ્ટેટ લેવલની ગેમ રમી હતી અને એમાં ગોળાફેંક, ચક્રફેંક ને ભાલાફેંક ત્રણેયમાં મારો પ્રથમ નંબર આવ્યો. અને પછી અમારા કોચે કહ્યું કે તું આગળ આવ. પહેલાં તો અમારા ઘરવાળા ના પાડતા હતા કે એટલે તું નહીં જઈ શકે, પરંતુ પછી હિંમત કરીને હું ત્યાં મધ્યપ્રદેશ ગ્વાલિયર ખાતે મારી નેશનલની ગેમ યોજાઈ, એમાં ગયો અને તેમાં મારે ચક્રફેંકમાં બીજો નંબર આવ્યો હતો. અને પરંતુ અમુક સમય સંજોગોના કારણે, ટેકનિકલ પ્રોબ્લેમના કારણે હું ઇન્ટરનેશનલ રમી શક્યો નહીં. તમારી આ જે સફર છે, આ જે યાત્રા રહી છે, એમાં તમે કહ્યું કે તમારા મામાનો અને લક્ષ્મણ સરનો ખૂબ જ તમારો સહયોગ રહ્યો છે. આ આખી સફરમાં, આ આખી યાત્રામાં તમને ક્યાંક મુશ્કેલી આવી હોય, તમે પણ એક સમય એવો થયો હોય કે બસ હવે હું હારી જાઉં, પણ છતાં કંઈક એવો વિચાર આવ્યો હોય અને પાછા તમે ઊભા થયા હોય, પાછા તમે લડત લડી હોય, એવો કોઈ ક્ષણ આવ્યો હતો કે કેમ? હા, એક ક્ષણ આવ્યો હતો કે હોસ્ટેલમાં ગયા પછી વિડીયો પણ બંધ થઈ ગયા અને આ નેશનલ રમી એટલે પછી દુબઈ જઈ શકવાનું ન થયું. એટલે પછી તો હું હારી જ ગયો હતો કે આટલું રમ્યા છતાં પણ જો આગળ જવા ન મળે તો મહેનત કામની શું. પણ ના, પછી મારા મામાએ ને જે મારા શિક્ષકો, જે લક્ષ્મણ સર અને મારા કોચિંગ સર નિલેશ સરે કહ્યું કે કાંઈ વાંધો નહીં, એક વખત હાર મળશે તો બીજી વખત સફળતા જરૂર મળશે. અને પછી ફરીથી મહેનત કરી અને ફરીથી મેં ખેલ મહાકુંભમાં રાજ્ય લેવલે ચક્રફેંક, ભાલાફેંક અને બેડમિન્ટનમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. મિત્રો, કહેવાય છે ને કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા.
અને ગુરુ ઈચ્છે તો પોતાના શિષ્ય માટે શું ના કરી શકે. અને એવા જ એક ગુરુ, નિર્મલભાઈના ગુરુ એટલે કે લક્ષ્મણભાઈ દેસાઈ, તેમની સાથે આપણે સીધી વાત કરીશું. જી નમસ્તે. નમસ્કાર રૂચાબેન. જી, આપણે નિર્મલભાઈની વાત કરી રહ્યા છીએ કે એમને આટલી ઉંમરમાં આટલું સરસ કાર્ય કર્યું છે. એક દિવ્યાંગ હોવા છતાં પણ એમને આટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આખા દેશમાં તેમના ગામનું, આખા ભારત દેશનું નામ રોશન કરવા માટે સતત તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. મોટિવેશનલ સ્પીકર તરીકે કામ કરી રહ્યા છે. રમતવીર તેઓ પોતે છે. ત્યારે એમને ચોક્કસ આ આખી યાત્રામાં તમારું સૌથી મોટું યોગદાન જણાવ્યું છે. તો આપ શું કહેવા માંગશો? શ્રી રૂચાબેન, બિલકુલ આપે કહ્યું એમ, પણ હું એ પ્રારંભની વાત યાદ કરાવું છું કે જ્યારે શરૂઆત કરી ત્યારે હું એના જીવનમાં મારું કોઈ અસ્તિત્વ પણ નહોતું. એના મામાએ નાનકડા વિડીયોથી શરૂઆત કરાવી હતી અને એક સરકારી શાળાનો શિક્ષક આ બધું જોતો હતો, હું પોતે જોતો હતો. મને એવું થયું કે આનામાં કંઈક વિશિષ્ટ પ્રતિભા પડી છે. એટલે મેં એક બે વાર આને મારા ઘરે બોલાવી અને કલા ઉત્સવ માટેની તૈયારી કરાવી અને નાના નાના સ્લોગન આપ્યા, નાના નાના ક્વોટ્સ આપ્યા, નાના નાના સુવિચારો આપ્યા. અને અવારનવાર પછી તો એને 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી કે કલા ઉત્સવ આવા કાર્યક્રમમાં હું લખીને આપું ને એ બોલે. ત્યાર પછી બને છે એવું રૂચાબેન કે એ અમારા સમુદાયના કે બીજા કોઈ પણ શૈક્ષણિક કાર્યક્રમોમાં, ઊંચા લેવલના કાર્યક્રમમાં એક નાના ગજાનો વામન છતાં વિરાટ એવું વ્યક્તિત્વ કહી શકાય. એણે સભાઓ જે રીતના સંબોધી છે, એણે જે રીતના વિડીયો બહાર એના અપલોડ થયા છે, એના વિડીયોમાં આવતી કોમેન્ટ્સ, એના વ્યૂઅર, આ બધું જોઈને અમને સતત પ્રેરણા મળે છે. અને ખાસ તો એક વાત કરું છું, એકવાર પાઠ ભણાવતો હતો પંગુ લંઘયતે ગિરિમ, એટલે મને પણ એવું થયું હતું કે એક પંગુ માણસ એટલે એક વિકલાંગ માણસ, જો કે વાત તો અરુણિમા સિંહા માટે છે, પરંતુ એને પણ એવી સ્થિતિ હતી. જો એ અવરેસ્ટ સર કરી શકતો હતો, આપણો નિર્મલ કેમ ના કરી શકે? અને નિર્મલમાં રૂચાબેન એ દ્રઢ મનોબળ બી હતું. આ મેં જોયું અને પછી ધીરે ધીરે એપ્લાય કર્યું ને એનું પરિણામ પણ મને મળે છે. અમને સૌને એ પરિણામ મળ્યું છે. આ બાળક માટે મને વારંવાર એક જ વાક્ય યાદ આવે છે કે જાને કિતની ઉડાન બાકી હૈ, ઇસ પરિંદે મેં અભી જાન બાકી હૈ. હજુ એવું દેખાય છે મને કે નિર્મલને હજુ ઘણી સફર લાંબી કાપવાની છે. વિશેષ વ્યક્તિઓની યાદ કરું આ સફરમાં. મામા વિજય મામા હોય, રમેશ મામા હોય, પરિવારજનો હોય, ઉપરાંત એના કોચિસ નિલેશ સર હોય કે રાજાભાઈ હોય કે સંકુલના શિક્ષકો હોય, એના સંકુલના, એ બધાનો વિશેષ ફાળો રહ્યો છે. લક્ષ્મણભાઈ માત્ર એક નામ છે. આ એક સાથે મળીને સહિયારું એક મદદ કરવાનું અભિયાન હતું અને એને લઈને અમે અહીંયા સુધી પહોંચ્યા. ખાસ એક વિશેષ વ્યક્તિને આ તબક્કે હું યાદ કરું છું અને એ નામ લેતાંય મને ગર્વની લાગણી થાય છે કે નાની નાની બાબતોમાં નિર્મલ માટે જેણે ખૂબ ચિંતાઓ કરીને છેલ્લા 2-3 મહિનાથી મને એ સતત અવેર કરતા હતા કે લક્ષ્મણભાઈ, નિર્મલનું આ જોઈશે, તે જોઈશે, પેલું જોઈશે. નાની નાની જગ્યાએ એમણે મને આમ જગાડ્યો છે, મને જાગૃત કર્યો છે. તો એ ભાવેશભાઈને હું ક્યારેય ન ભૂલી શકું. હું તો એમને મારા ગુરુજી સમાન ગણું છું, ભાવેશભાઈ પંડ્યા, કે જેમણે ખૂબ અમને જાગૃત કર્યા છે. આ સફરમાં આજે રાજ્યપાલ સુધી અમારા આવવામાં એ પોતે પણ નિમિત્ત બન્યા છે. ઠીક છે, અમે એમને ભાવેશભાઈએ કહ્યું એ ચીલે ચાલ્યા અને અમે અહીંયા સુધી પહોંચ્યા, પણ હું હૃદયથી એ વ્યક્તિને આજે યાદ કરું છું. ભાવેશભાઈને હું એમના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું અને અમે સદાય એમના ઋણી રહીશું. તો આટલી લાંબી સફર પછી જ્યારે આખરે નિર્મલભાઈને આજે રાજ્યપાલના હસ્તે સન્માન મળ્યું છે, એમનું પ્રોત્સાહન કહી શકાય કરવામાં આવી રહ્યું છે, અને ત્યારે ખાસ એક ગુરુ તરીકે જ્યારે પોતાના શિષ્યને આટલો આગળ વધતા આપ જુઓ છો અને રાજ્યપાલના હસ્તે જ્યારે એમને એવોર્ડ મળતા તમે જોયા, ત્યારે તમારા મનમાં શું લાગણી હતી? બસ એક જ વાક્ય યાદ આવતું હતું, છોટા પટાખા બડા ધમાકા. સતત એ વાત મનમાં અને હૃદય પર, માનસપટ પર ગુંજતી હતી કે આ નાનકડો અમારો ફટાકો આજે ધમાકો કરી રહ્યો છે. અને ખૂબ જ ગર્વની લાગણી થતી હતી. માત્ર સમુદાય માટે નહીં, પણ માનવ સમાજ માટે ને વિકલાંગ સમાજ માટે પણ આ એક મોટો મેસેજ પૂરો પાડે છે. બિલકુલ. અને નિર્મલભાઈ, મારો તમને એક છેલ્લો પ્રશ્ન છે કે તમે તમારા જેવા દરેક વ્યક્તિઓ અને આ આખા ભારત દેશના તમામ યુવાનો, તેને તમે એક સંદેશ શું આપવા માંગો છો? હું તો દરેકને જ કહેવા માંગુ છું કે મહેનત વિના કાંઈ નથી. મહેનત કરશું તો આગળ આપણે જવા મળશે ને મળશે. जो कोशिश करने वाला जब तक सफल ना हो जब तक न सफल हो नींद त्याग को त्यागो तुम, जब तक न सफल हो नींद त्याग को त्यागो तुम, संघर्षों का मैदान छोड़ मत भागो तुम, कुछ किए बिना जयकार नहीं होती, कुछ किए बिना जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. અને ખાસ એક વાત, ચિલ્ડ્રન યુનિવર્સિટી એક એવું પ્લેટફોર્મ અમને પૂરું પાડે છે, આપણને બધાને આખા ગુજરાતમાં પૂરું પાડ્યું છે. માન્ય આપણા આદરણીય વડાપ્રધાનશ્રીનો પણ સંકલ્પ હતો કે આપણા બાળકો આગળ વધે અને અહીંયા સરસ મજાની આ યુનિવર્સિટી કાર્યરત છે.
તો એ ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં આનું સન્માન હતું ત્યારે અમને પણ જાણ થાય છે કે માત્ર સન્માન નહીં, રુચાબેન, માત્ર સન્માન નહીં, પરંતુ આ ગુજરાતના 3 બાળકો, પ્રતિભાવાન બાળકો, જેમના માટે ચિલ્ડ્રન યુનિવર્સિટીએ એક આખી પુસ્તક લખી છે અને એનું એટલું સરસ નામ પણ આપ્યું છે કે 3 દીવાને 1 અજવાળું. અને વાસ્તવમાં આપણા સૌ માટે, માનવ સમાજ માટે આ દીવા જ છે અને આ બધા આપણને પ્રકાશ આપનારા પ્રેરણાપંથી દીવાઓ છે. ખરેખર ગૌરવની વાત છે કે નિર્મલ અને બીજા 2 બાળકો જેમની પ્રતિભાને ઓળખવા માટે રખેવાળ વર્તમાનપત્ર અમારું સ્થાનિક, જે વાસ્તવમાં રખેવાળ છે, અને ગુજી પીડિયા, એણે આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને વિશાળ ફલક પર અમને લઈ આવ્યા. આ 2 પ્લેટફોર્મ છે, રખેવાળ છે અને ગુજી પીડિયા. એમને પણ હું એમના માટે પણ વિશેષ આભાર વ્યક્ત કરું છું, કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.